હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ. તો આજે તારીખ છે 14/3/2025 અને શુક્રવાર, અને આજે છે ધૂળેટી. તો આપ સર્વને મારા તરફથી ધૂળેટીની હાર્દિક શુભકામના. તો ગાઈઝ, મેં નાઈ લીધું છે અને દિયાબત્તી થઈ ગયા છે, અને માતાજીને થોડો ધૂળેટીનો માતાજીને રમી લઈએ માતાજી સાથે કલર. તો ચલો ગાઈઝ, બતાવી દો. તો ગાઈઝ, આ માતાજીનો પ્રસાદ છે અહીંયા, અને અહીંયા માતાજીને જે ધૂળેટીને એમને કરવાની હોય ને, હેપી ધૂળેટી. તો માતાજીને ધૂળેટી રમાડી લઈએ. જો ગાઈસ, આજે છે ધૂળેટી. તો આપ સર્વને મારા તરફથી ધૂળેટીની હાર્દિક શુભકામના. અને આપની સાથે હું ધૂળેટીનો કલર રમું છું. તો ગાઈસ, સ્ટાર્ટ કરી દેજો. હેપી ધૂળેટી, હેપી ધૂળેટી મિલન, હેપી ધૂળેટી ગાઈસ, હેપી ધૂળેટી. તો ચલો ગાઈસ, અમને હેપી ધૂળેટી કરી દઈએ. હેપી ધૂળેટી, હેપી ધૂળેટી. તો ગાઈસ, આલે હાયડા તે મુખ્ય જે હોળીનું અંદર આનું જે હોય ને મહત્વ, એ મેઇન છે હાયડા. તો હાયડા વગર હોળી ન કહેવાય, એટલે હાયડા તમે પહેલાં લઈએ. તો ચલો ગાઈસ, તમને મીઠું મોડું કરાવું, હવે તમને કરાવું. હેપી હોલી ગાઈસ. તો ગાઈસ, ચલો મિલનને હેપી ધૂળેટી કરી દઈએ. આવતા વર્ષે મારે મિલનને કન્યા આવી જાય, અને કન્યાની સાથે આપણે હેપી ધૂળેટી કરીએ એવી માતાજીને ભગવાનને પ્રાર્થના. અને ગાઈસ, તમારી પણ મહેરબાની. તો તમને પણ અમે આવતી વર્ષે મિલનને કન્યાને સાથે હોળી રમતા બતાવીશું. હેપી હોલી, હેપી હોલી, હેપી ધૂળેટી ગાઈસ. તો ગાઈસ, આ મીઠું સાથે પણ થોડી ધૂળેટી રમવી પડે ને, એટલે એમને પણ થોડો કલર કરી દઉં. તો ચલો ગાઈસ, મીઠુંની હેપી હોલી કરીએ. હેપી ધૂળેટી. હોલી તો થઈ ગઈ કાલે. ચાલો ચાલો ચાલો, આ તો છોટુને હેપી ધૂળેટી. તો ગાઈસ, અત્યારે નાસ્તાનો ટાઈમ થયો છે. જો ભૂખ લાગી છે, તો નાસ્તો પહેલાં કરી પછી જમવાનું બનાવું. તો ગાઈઝ, અત્યારે ચા નાસ્તો કરવા બેઠા છે, થોડા ફ્રી થઈને. અને હવે ચા નાસ્તો થઈ જાય પછી જમવાનું બનાવીશ. આજે થોડું મોડું થઈ ગયું છે. જો ગાઈઝ, ચલો ગાઈઝ, નાસ્તો કરી લઈએ પછી મળીએ. તો ગાઈઝ, કાલે અમારે લાઇટમાં પ્રોબ્લેમ હતો ને, તો અત્યારે અમારા જેઠને બોલાયા છે રિપેરિંગ કરવા માટે. હેલ્પ એ છે ને, એ છે હેલ્પર, એટલે એમને બધી ખબર પડે આપણે કામ, એટલે બોલાયા છે. લાઇટ ફિટિંગનું કામ કરે છે વર્ષોથી. ચલો ગાઈઝ, મોટું મોટું કરાવીએ એમને. ચલો ગાઈઝ, જેઠાયા છે ને, એમને ચા પાણી કરવાનું પહેલાં ખવડાવીએ. હા, એવું, અને ખજૂર આપીએ. ધૂળેટીના દિવસે આવ્યા છે. તો ગાઈસ, અમારા જેઠ ને જેઠાણી આવ્યા છે આજે ધૂળેટીના દિવસે. તો એમને આપે છે ખજૂર, અને મીઠાઈમાં થોડા હાયડા આપે છે. અને એમને કરીએ છીએ મોટા છે એટલે બહુ પેલો ન કરે, થોડો કલર કરીએ. હેપી ધૂળેટી કરીએ છીએ ગાઈસ. હેપી ધૂળેટી તમને, હેપી ધૂળેટી, હેપી ધૂળેટી. એ મારા ભાઈ ને ભાભી છે. તો ગાઈસ, ચલો અમે જઈએ. અમારા બાજુમાં જે દીવરનું અને જેઠનું ઘર છે, તો ત્યાં ગાડી મોઢું મીઠું કરાવીએ ધૂળેટીનું, અને થોડો કલર કરતા આવીએ. તો ગાઈસ, ચલો, આજે ધૂળેટી છે તો ધૂળેટી રમવી પડે ને થોડીક. ચલો, ત્યાં જઈને મળીએ. તો ગાઈસ, અમારે બીજા નંબરના જેઠાણી છે આમંજુબેન. તો એમને પણ કલર કરીએ થોડોક. ધૂળેટીનો દિવસ રંગ રંગવો પડે ને, અને થોડુંક મીઠાઈમાં છે પતાસા અને ખજૂર. જો ગાઈસ, હેપી હોલી, હેપી હોલી છે ગાઈસ. આમાં જેઠાણી છે પેલા મોટા હતા, એમનાથી નાના છે, તો એમને હેપી હોલી કરીએ અને મીઠું મોઢું કરીએ. ભગવાન નથી, દોરી તોડવાની. ચાલો, એમને ગાઈસ મોટું મીઠું થઈ ગયું છે. અને તો
તો ગાઈઝ હેપી હોલી, હેપી ધુળેટી. હું બાકી હતી તો આપણે પાછું યાદ આવી ગયું છે હેપી હોલી, હેપી હોલી, હેપી હોલી. તો ગાઈઝ અત્યારે કપડાં ધોવાનો વારો આવે છે. તો આપણે નાખે છે કપડાં મશીનમાં. જો ગાઈઝ ડબલ ડોરનું મશીન છે ને, તો આ ધોવા માટેનું છે અને આમાં ડ્રાય કરવા માટે કપડો આમાં ડ્રાય થાય. આ પહેલે અમે શરૂઆતમાં જે લીધું ને પહેલાં એ મશીન છે. શરૂઆતમાં રાજકોટ હતા ને ત્યારે લીધેલું ડબલ ડોરનું મશીન. ચલો ગાઈઝ કપડાં ધોવાય છે, ત્યાં સુધી બીજું કામ કરી લઈએ. પાણી બંધ કરી દઈએ. તો ગાઈઝ કપડાં અહીંયા આગળ ક્લીન થઈ ગયા છે એકદમ છે. અને હવે આમાંથી લઈને આમાં નાખીશ ડ્રાય કરવા માટે, સુકાવવા માટે બીજા ડોરમાં નાખવું પડે. તો જુઓ ગાઈસ કપડાં સૂકવી દીધા છે બધા અહીંયા ઓસરીમાં. કેમ કે પાછળ છે ને બહુ ધૂળ બહુ ઉડે છે, કચરો બહુ અહીંયાથી, પાછળ સૂકવાય એમ નથી. તો અત્યારે અહીંયા સૂકવી દીધા છે ઓસરીમાં જ. ચલો હવે બીજું કામ કરીએ, મળીએ પછી. તો ગાઈઝ અમારા ઘરેથી જો ડૂબતા સૂર્યનું દ્રશ્ય કેવું મસ્ત દેખાય છે. સનસેટ જે માઉન્ટ આબુ આમ દેખાય ને એ ટાઈપનું જ છે. જો મસ્ત છે ગાઈઝ એકદમ. અમારા ઘરેથી અહીંયા ચોખ્ખું દેખ. તો ગાઈઝ હવે ટ્વિંકલને અત્યારે અમારા બેની હોળી રમવાનો ટાઈમ થાય છે. આવડે હેપી હોલી, એ હેપી હોલી, હેપી હોલી બાકી હતી. તમારી છોકરીને હેપી હોલી બાકી હતી. મિલનને હેપી હોલી કરી દીધી છે ટ્વિંકલે. બધા કલર કેમ કે આની પેસ્ટર અત્યારે રમી છે, સવારે એને ટાઈમ નથી મળે એટલે. તો ગાઈઝ અત્યારે આવી છું ગોવિંદભાઈ ઘરે, કેમ કે સવારે બધા જતા રહેતા એમના ખેતરમાં જે ઘઉંનું વાવેતર કરે છે ને તે અત્યારે લણવાનું કામ ચાલે છે. તો એમને ખેતીવાડીવાળા રહ્યા એટલે કામ તો ખેતરનું હોય જ. તો અત્યારે હું આવી છું હરડા અને ખજૂર લઈને. તો ચલો ગાઈઝ આ અમારા દેરાણી છે, પેલા બે જેઠાણી હતા. તો દેરાણીને કરી દઈએ થોડુંક કલર લાગશે. થોડું કરવાનું. હોળી ધૂળેટી હોય એટલે થોડુંક લાગુ તો જોઈએ કે ભાઈ તહેવાર છે એમ. નકર એમને તો આડા દિવસ તો બધા મળતા હોય આપણે. તો ગાઈસ કલર થઈ ગયો છે, હવે આપી દઈએ ખજૂરને હેડ. ચલો મળીએ પછી, મારા ઘરે ખાસું કામ છે. વસંતભાઈ છે મારા દીવરનો છોકરો વસંત. કાલે હોળી હતી અને થાકી ગયા હતા તો કંઈ બનાવી નથી. મેં શાક રોટલી ને સેવ બનાવી લઈ. હવે આજે થોડી છે તો થોડાક ભજીયા બનાવી દઈએ, કેમ કે કંઈક તો બનાવવું પડે કંઈક અલગ. એટલે અત્યારે બનાવું ભજીયા મરચાના, અને આ બનાવીશ થોડાક પેલા શું કહેવાય રમકડા, તો ઘૂમરા કહેવાય ટીચરવાળા, થોડાક એ બનાવીશ અને શાક રોટલી. તો ચલો ગાઈસ ફોટા ખાવા ગરમ ગરમ. અમારે છે ને બાકોર આવ્યા ને તો ભજીયા બહુ ભાવે અહીંયા, અને બને છે ને અલગ જ લાગે. તો બહુ બધા બનાવવાના છે ભજીયા.